લોકોના વિવિધ પ્રશ્નો મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ રેલીના આયોજનના ભાગરૂપે જામનગરના કોંગ્રેસના સ્થાનિક એકમ દ્વારા એક કાર્યક્રમ આપવામાં આવ્યો। આ કાર્યક્રમમાં દારૂ જુગારના અડ્ડાઓ અને ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ પ્લેકાર્ડ દેખાડવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, પાર્ટીના શહેર અધ્યક્ષ દિગુભા જાડેજા, કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા અને પક્ષના નગરસેવકો ઉપરાંત કાર્યકર્તા ભાઈઓ અને બહેનો જોડાયા હતા। આ સમગ્ર વિષય અંગે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે। આપ સૌ જાણો છો, ગુજરાતની અંદર અત્યારે કોંગ્રેસની યાત્રા ચાલી રહી છે અને એ યાત્રાની અંદર અમારા તમામ આગેવાનો સાથે છે। જિજ્ઞેશભાઈ મેવાણી એ અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પણ છે અને ધારાસભ્ય પણ છે। અમારો નેમ ફક્ત એટલો જ છે કે ગુજરાતની અંદર દારૂ, ડ્રગ્સ, જુગારના જે આંકડા ચાલે છે એ તાત્કાલિક અસરથી બંધ થવા જોઈએ। એનાથી યંગ જનરેશન બરબાદ થઈ રહ્યો છે, ગુજરાત બરબાદ થઈ રહ્યું છે અને ભાવિ પેઢી બરબાદ થઈ રહી છે। અમારો કોઈ વ્યક્તિ સાથે, કોઈ ફોર્સ સાથે, કોઈ XYZ સાથે કોઈ વ્યક્તિગત વાંધો નથી, પણ વિરોધ પક્ષે બેઠા છીએ। અમારી ફરજ છે ગુજરાતની અંદર જો આવા ડ્રગ્સના અડ્ડાઓ, દારૂના અડ્ડાઓ, જુગારના અડ્ડાઓ સરેઆમ ચાલતા હોય, યંગ જનરેશન અને જનતા બરબાદ થતી હોય તો એને બરબાદીમાંથી બચાવી એ અમારી ફરજનો એક ભાગ છે। અને એટલા માટે ક્યાંક અમિતભાઈ ચાવડા હોય, ક્યાંક ભરતસિંહ સોલંકી હોય, ક્યાંક શક્તિસિંહ ગોહિલ હોય, ક્યાંય જિજ્ઞેશભાઈ મેવાણી હોય, ક્યાંય વિક્રમ માડમ હોય, એ પોતપોતાની રીતે પોતપોતાના જિલ્લાઓમાં ને પોતાને સોંપેલી જવાબદારીઓમાં અમે આગળ વધીએ છીએ। અમે એસપી સાહેબને રૂબરૂ મળીને આજે રજૂઆત કરી। એસપી સાહેબ જામનગરે અમને ખાતરી આપી છે અને જ્યાં પોલીસને જરૂર પડશે અહીંયા કોંગ્રેસ પાર્ટીનો એક સૈનિક એ પોલીસને પણ મદદ કરશે, પણ તાત્કાલિક અસરથી ગુજરાતની અંદર જ્યાં જેની સરહદ આવતી હોય એમને તાત્કાલિક આ જે દેશી આંકડાઓ છે દારૂ, જુગાર, ડ્રગ્સના એ તાત્કાલિક અસરથી બંધ કરવા એવી અમારી માંગણી છે। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ, ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો।